સુરતમાં રોગચાળાથી વધુ એક બાળકીનું મોત થયાની ઘટના પ્રકાશમાં આવી હતી। રાંદેરની 14 દિવસની બાળકીનું ઝાડા ઉલટીથી મોત થયાનું બહાર આવ્યું હતું। સુરતમાં જાણે રોગચાળો વધતો હોય તેવું જાણવા મળ્યું છે, જેમાં રાંદેરની 14 દિવસની બાળકીનું મોતથી પરિવારમાં શોક જોવા મળ્યો છે। બાળકી 2 દિવસથી તાવ, ઝાડા ઉલટીની બીમારીથી પીડાતી હતી, જેથી બાળકીને પાલ હેલ્થ સેન્ટર પર સારવાર ચાલી રહી હતી। બાળકીને કમળાની અસર થતાં વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી। જ્યારે હોસ્પિટલમાં બાળકને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું, તો બાળકીનું ઝાડા ઉલટી બાદ મોત થતાં ચકચાર મચી જવા પામી હતી। હાજી, હું આપને જણાવી દઉં કે આજે સવારે અમારી પાસે 14 દિવસની એક બાળકીને લઈ અને એમના દાદા દાદી તાત્કાલિક સારવાર વિભાગમાં આવેલ હતા। જ્યારે વધુ તપાસ કરતાં ખબર પડી કે એ 14 દિવસની બાળકીનો જન્મ રાંદેરના હેલ્થ સેન્ટર ઉપર થયો હતો અને છેલ્લા 2 દિવસથી એ બાળકીને સામાન્ય ખાંસી, શરદી, નાક બંધ થઈ જવું અને ઝાડા ઉલટી જેવી બીમારી હતી, જેને લઈને એમણે પાલના હેલ્થ સેન્ટરનો સંપર્ક કરેલો હતો, જ્યાં એને દવા ચાલુ કરવામાં આવી હતી। આ સાથે બાળકીના શરીરમાં થોડું કમળાનું પ્રમાણ પણ જણાયેલું હતું, જેથી તેઓને વધુ સારવાર અર્થે આગળ લઈ જવા માટે પણ એ વખતે કહેવામાં આવ્યું હતું। દાદા દાદી અને પરિવારે એ બાળકીની ટ્રીટમેન્ટ ત્યાં ચાલુ કરી હતી। જ્યારે અનફોર્ચ્યુનેટલી આ પરિવાર બાળકીને લઈને આજે સવારે અમારી પાસે આવ્યો ત્યારે બાળકી મૃત અવસ્થામાં હતી, જેથી કરીને અમને એના આટલી જ ડિટેલ અમારી પાસે ઉપલબ્ધ છે, જેની આગળ તપાસ અમે કરી રહ્યા છીએ।